આ તરફ જામનગરનો રણજીત સાગર ડેમ છલકાયો છે। રણજીત સાગર ડેમના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। ડેમના આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। વરસાદથી પ્રકૃતિ જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે। જામનગરની શાન ગણાતો આ રણજીત સાગર ડેમ જે અત્યારે છલોછલ ભરાઈ ચૂક્યો છે। ચારે બાજુ પાણી છે અને જાણે કે સફેદ દૂધનું પાણી વહેતું હોય તેવા આ દ્રશ્યો છે। રણજીત સાગર ડેમના અદ્ભુત દ્રશ્યો કે જે ડ્રોનની મદદથી લેવામાં આવ્યા છે। આખો જે વિસ્તાર છે તે અત્યારે ખુશખુશાલ છે, કારણ કે અહીંયા બધા લોકો આ વિડીયો અને આ દ્રશ્યો જોવા માટે આવી રહ્યા છે। સાથે સાથે આ જે ડેમ છે તે આખા જામનગરને પીવાનું પાણી પૂરું પાડે છે। ફરી એકવાર આ ડેમ છે તે છલકાયો છે। ગઈકાલે પણ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો હતો, આજે ફરી એકવાર આ ડેમ ઓવરફ્લો થયો છે। જોકે હવે ડેમ ઓવરફ્લો થતા નીચાવાળા જે વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ આ ડેમના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા। તો આ તરફ જામજોધપુરમાં સોગઠી ડેમના સમારકામની કાર્યવાહી શરૂ થઈ છે। ડેમમાં પાણીનું સ્તર ઓછું કરવા જેસીબીથી કેનાલ બનાવી કલ્યાણપુર, ગોરખડી, દ્રાફા, ચિરોડા ગામને એલર્ટ કરાયા। જરૂર લાગશે તો લોકોનું સ્થળાંતર પણ કરાશે। કેમિકલની મદદથી લીકેજ બંધ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। ગાંધીનગરથી મુખ્ય ઇજનેરને જામજોધપુર મોકલાયા। સિંચાઈ વિભાગની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે છે અને ડેમનું અત્યારે સમારકામ ચાલી રહ્યું છે। ડેમ ઓવરફ્લો છે અને ઉપરથી પાણી જાય છે અને વચ્ચે ગાબડું પડેલું છે, એટલે અમે ડેમના હેઠવાસના જે પણ જેટલા ગામો છે એ બધા ગામોને એલર્ટ કર્યા। રાતે બી અમારી ટીમોને ત્યાં ડિપ્લોય કરી અને જો ઇમરજન્સી સિચ્યુએશન આવે લોકોને કેવી રીતે સ્થળાંતર કરવા એ બધી પ્રોસેસ કામગીરી કરેલી હતી, પણ સદભાગ્યે કોઈ એવી મુસીબત આવી નથી। અત્યારે બી સિંચાઈની ટીમ ત્યાં સ્થળ ઉપર જ છે અને ડેમ હજી ઓવરફ્લો છે, એટલે ઓવરફ્લો ઘટાડવા માટે એમને બાજુમાં કેનાલ કરી અને પાણી કાઢવાની શરૂઆત કરી દીધી છે। ભારે વરસાદને પગલે સોગઠી ડેમમાં ગાબડું પડ્યું હતું। ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધતા ડેમમાં ગાબડું પડ્યું હતું। ધસમસતા પાણીના પ્રવાહને ડાયવર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે। પ્રવાહને ડાયવર્ટ કરવા ઓવરફ્લો ઘટાડવાની કામગીરી ચાલી રહી છે। તંત્ર દ્વારા ઓવરફ્લોનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું। ડેમમાં ગાબડાને પગલે તંત્ર અને અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે છે। ધારાસભ્ય હેમંત ખવાએ પણ મુલાકાત લીધી હતી। ઓવરફ્લો બંધ થયા બાદ યુદ્ધના ધોરણે કામગીરી કરાશે। તો સોગઠી ડેમ કે જેમાં મોટું ગાબડું પડ્યું છે, સતત પાણીનો પ્રવાહ વધતા હાલ અહીંયા રિપેરિંગની કામગીરી ચાલી સોગઠી ડેમમાં જે ગાબડું પડ્યું છે તેને લઈને જામજોધપુરના ધારાસભ્ય છે તેઓ પણ સ્થળ નિરીક્ષણ માટે આવ્યા છે। જે દ્રશ્યો જોઈ શકાય છે તે સ્થળ ઉપર જ અત્યારે આવ્યા છે અને અધિકારીઓ સાથે તેઓએ વાત પણ કરી છે। શું કહેશો, સ્થળ મુલાકાતે આવ્યા, અધિકારી સાથે ચર્ચા કરી, ક્યારે રિપેર થશે, શું આખી વિગતો મેળવી છે, શું કહ્યું? રિપેરિંગની વાત કરીએ તો જેવું છે ડેમ ઓવરફ્લો થવાનું બંધ થશે એટલે તાકીદના ધોરણે જે ગાબડું પડ્યું છે એ ગાબડું ગુરવામાં આવશે। વહેલામાં વહેલી તકે ડેમ છે એ ખૂબ 40 વર્ષ જૂનો હોય તો વહેલામાં વહેલી તકે જેકેટિંગ કરી અને રેન્ફોર્સમેન્ટ સ્ટીલ સાથે નવું જેકેટિંગ કામ આગામી સમયની અંદર કરવામાં આવશે। હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો આ ગાબડું પૂરવા માટે કયા પ્રકારની કામગીરી શરૂ કરી છે? પાણી ડાયવર્ટ કરવાની વાત કરવામાં આવી છે કે જેના કારણે ફોર્સ ઓછો થાય। આપ જોઈ શકો છો એમ પાછળથી જ કેનાલ તોડી અને કેનાલ દ્વારા પાણી ડાયવર્ટ કરવામાં અને જેસીબી લગાડી અને વહેલી તકે ત્યાં પહોંચવાનો રસ્તો થઈ જાય। એટલે જે પ્રીમિક્સ કોન્ક્રીટ આવે, આરસીસી કોન્ક્રીટના ટ્રકો મંગાવી અને તાત્કાલિક ગાબડું રિપેર થાય એ પ્રમાણે હાલ તંત્રએ કામગીરી હાથ ધરી છે। ગુજરાતના પંચાયત વિભાગના સિંચાઈના અધિકારી ત્રિવેદીજી પણ અહીં હાજર છે, એ પણ સ્થળ નિરીક્ષણે અત્યારે જ આવ્યા છે। એની સાથે સાથે આ ડેમ રિપેર કરવા માટે સ્થાનિક કક્ષાએથી ઘણા સમયથી આ માંગ ઉઠી હતી। ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા 3 અમારા વિસ્તારના ડેમો મંજૂર કરવામાં આવ્યા, પણ એમાં આનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો, જેને લઈને આ તાકીદે યુદ્ધના ધોરણે કામગીરી કરવી। ગુજરાત ફર્સ્ટ અત્યારે પહોંચ્યું છે સોગઠી ગામ અને ત્યાં બાજુના આવેલા સોગઠી ડેમ છે કે જેનામાં ગાબડું પડ્યું છે। પાણીનો પ્રવાહ રોકવા માટે હાલ તંત્ર છે તે કામે લાગ્યું છે, કારણ કે જે રીતના ઉપરવાસથી પાણીનો પ્રવાહ આવી રહ્યો છે, ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો હતો, પરંતુ તે પહેલા હું તમને ગાબડાના સીધા જ દ્રશ્યો બતાવીશ। જે રીતના મોટું ગાબડું પડ્યું છે, ન માત્ર એક પરંતુ બીજી જગ્યાએ અલગ અલગ 2 સ્થળો ઉપર આ ગાબડા છે તે જોવા મળી રહ્યા છે। હાલ જે ડેમનું તંત્ર છે તે કામે લાગ્યું છે, એટલે કહી શકાય કે આ બંને ગાબડા બાજુમાં પડેલા હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે। જોકે પાણીનો પ્રવાહ એટલો હતો કે પાણીનો પ્રવાહ ડાયવર્ટ કરવા માટે થઈ
અને જેસીબીની મદદથી જે ઉપરના ભાગથી આખું પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે. જેસીબીની મદદથી પાણી ડાયવર્ટ કરી અને ડેમનો ઓવરફ્લો ઘટાડવામાં આવ્યો છે, જેથી જે વધારે પાણીનું પ્રેશર હતું તે પ્રેશરમાં ઘટાડો થાય તેને લઈને જેસીબીની મદદથી આ પાણીનો પ્રવાહ છે તે ડાયવર્ટ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરી છે અને પાણીનો પ્રવાહ પણ હાલ ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આગળની કામગીરી છે તે કરશે, એટલે કહી શકાય કે હાલ તંત્ર છે તે પણ કામે લાગ્યું છે. ગાબડું છે તે જોવા મળ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે કે સોગઠી ડેમ છે તેમાં ગાબડું પડ્યું છે અને હાલ તંત્ર યુદ્ધના ધોરણે પોતાની કામગીરી છે તે શરૂ કરી છે. જેસીબીથી પાણીનું ડાયવર્ટ કર્યું છે કે જેના કારણે જે વધારે ઓવરફ્લો છે તે ઘટાડવામાં આવ્યો છે અને હાલ જે ડાયવર્ટ પાણી છે તે અલગ તરફથી જે સીધું ત્યાં પહોંચે તેની કામગીરી કરી છે. એટલે કહી શકાય કે હાલ યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોગઠી.